હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહેશો? કેમ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો ફરીથી સ્વાગત છે તમારો એક નવો વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ, જય મંગલમાં. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. કેમ કે ઠંડી બહુ અહીંયા પડે છે, એટલે અમે કોટ બોટ પહેરીને ઊભા છીએ. હાલો બધા તાપવા, ઠંડી બહુ પડે એટલે જવું આમ મારા મામા ને બધા તાપે છે. જુઓ ટાઈટ છે બહુ બહુ ટાઈટ પડે કાંઈ કોઈ બીજું તો કાંઈ નહીં. હવે કામે ભેગા છીએ અમે બધા કપા વીણવા. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. કાંઈ નહીં, જવો હવે બધા કપા વીણવા મળ્યા છીએ. હું આવું છું, પોતાને દેવ છું તમારું ઉપર સાર લે છે અને હું કાપો વાળું છું. કાપો વાળી દો, વળી ગયો ને હું શું કરો અલ્પેશભાઈ, ગોવિંદભાઈ? શું કરો હરેશભાઈ, ગંગાબેન? શું કરો તમે? આવી જાઓ મસાલો ખાવા. મસાલો બનાવું છું, મસાલો ખાવા આવી જાઓ. હાલો ટાઈટ. શું કરો મામા તમે? ખાઈ લઈ પછી કપાસ વીણવા માંડીએ. અત્યારે મામા આવું બધું હોય ભાઈ. તમારા ફૂઈ ની તો કેટલા આગળ હાલી ગયા સાહેબની. હા તો મારા મામા. તો કાંઈ નહીં, બાકી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહે. તો હવે હું પણ કપા વીણવા મળું છું. કાંઈ નહીં, જુઓ ખેડૂત સાની બિસ્કિટ લેવા હતા, નાસ્તો કરીએ છીએ. અમારા તો જવો જમવા બેસી ગયા છે. રોટલા છે, રોટલી છે, મરચાં છે, ભજીયા છે, ચટણી છે, અડદની દાળ છે, છાશ છે, ડુંગળી છે. તો થોડુંક જમી લઈ. હાલો મિત્રો, યુટ્યુબ ચેનલના નમસ્કાર. અત્યારે બપોરના 12:30 વાગી ગયા છે, જમવા બેઠા છીએ. હાલો, આ છે અસ્મિતાબેન. અસ્મિતાબેન, તમે શેનું શાક બનાવ્યું? અડદની દાળ. હા બરોબર. હા, સરસ મજાની અડદની દાળ છે, બાજરાના રોટલા છે, રોટલી છે, પછી છાશ છે, ગરમા ગરમ ભજીયા છે. વાહ, શું કાઠિયાવાડી ભોજન! વાહ, કાઠિયાવાડી ભોજન! વાહ, શુદ્ધ કાઠિયાવાડી ભોજન. અને આ છે અમારે વિલાસબેન બારિયા. વિલાસબેન, તમે શું બનાવ્યું શાક? હા વાહ, બટાટાનું શાક બનાવ્યું છે, મરચાં છે, રોટલી છે, છાશ છે. વાહ, જમવાનું સરસ મજાનું બનાવ્યું છે. અને આ છે અમારે અશ્વિનભાઈ. અત્યારે તમે જમવા બેઠા છો બરોબર. અને કેમેરો મારા હાથમાં છે. હું છું આનંદભાઈ શિયાળ. અને અશ્વિનભાઈ, તમે બપોરે જમીને કેટલા વાગ્યાથી આરામ કરશો? 2 વાગ્યા. બરાબર, 2 વાગ્યાથી આરામ કરશે અશ્વિનભાઈ. બપોર પછી આરામ કરીને પાછા કપાસ વીણવા જશે. અને 3 વાગે ખેતર પૂરું થઈ જાય. 3 વાગ્યા પછી રજા છે. રજા બરોબર, રજા છે. તો સાંજે અમારા અસ્મિતાબેન એક બહુ સારામાં સારી રસોઈ બનાવે છે. તો સાંજે એને કાંઈક નવીન પ્રોગ્રામ રાખ્યો છે. અસ્મિતાબેન સાંજે રસોઈ બનાવી છે. અને સાંજે અમે પાછા રસોઈ જમવા બરોબર છે. આ બધા અમારા ફેમિલી જેવો જમે છે. અમારા આ ગીતાબેન મેર. આ ગીતાબેન મેર, તમે શું બનાવ્યું છે જમવાનું? બોલો. વાહ, સરસ મજાનું શાક, રોટલા. વાહ ભાઈ વાહ, આ જો બધા ફેમિલી જમે છે. હા, ગોવિંદભાઈ, હરેશભાઈ, તમે જુઓ. અને અસ્મિતાબેન સાંજે સરસ મજાની કાંઈક આઈટમ બનાવી છે. અને સાંજે જમવા માટે આપણે રાહ જોઈએ છીએ. હવે 2 વાગી ગયા છે. તો હવે કપા વીણવા જઈએ છીએ. હાલો, કપા વીણવા જઈએ. હાલો, ફાઇનલી જવો ગાઈસ, 3 વાગે ખેતર વીણાઈ ગયું છે.
તો શું કહેવા માંગો તમે આનંદભાઈ? 3.5 વાગે કપા વીણાઈ ગયો છે ને હવે અમે બસ રજામાં છીએ હાવ આરામ 15 વીઘા વીણી ગયું ને આપણે. આરામ કરીએ હવે સાંજે પછી ઘરે જઈને કંઈક બનાવીશું નાસ્તા પાણી જમવાનું હો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આગળ હા. મળીએ. આવ્યું છે તો કપાસ ઓખીને ગામમાં નાખી સંજયભાઈ ગામમાંથી આવ્યા છે અમારી હાટુ સારી મોજ કરાવી દેવાની છે મોજ તો બધા સાફ પી લે. આવી મોજ એને બધી મળી જોઈએ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો હાલો હવે કપાસ ઓખી લઈએ. જોતાભાઈ હાલો 49 કિલો. તો ફાઇનલી દવો કપાસ ઓખવાનું શરૂ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેતો. 33 કિલો ગામડી ભરી છે ટ્રેક્ટરમાં. કેવી રીતે નાળા બાંધીને તમને દેખાડું. બ્લોકમાં બન્યા રહેતો. તો જો આવી રીતે ગાંહડી લઈને આપણે ટ્રેક્ટરમાં નાખવા આવે છે આપણે છે. તો ગામમાં ખાલી કેવી રીતે કરીએ બધું તમને બતાવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. હવે કપાસ તો કેવી રીતે નાખવાનો છે એ બતાવીએ. બીજા માળે સડાવવાનો છે તો બતાવીએ કે કેવી રીતે નાખવાનો હોય. તો આવી રીતે ગાંહડી લઈને આપણે બીજા માળે આપણે સડવાનું છે. આવી રીતે દાદરા છે થોડું કલ્ટી વાળું તો છે પણ હાલ છે ધીમું ધીમું હવે. તો આવી રીતે આપણે ધાબો બધું નાખવાનું છે. આવી રીતના છોડાવું છે લીલા મળે ગાંહડી નાખવાની છે. રાખો ને આમ તે લખાવું પડે તો અહીંયા કોને ખોલ્યું રહેવાનું? બેની તો પૂછે હાલ તો યાર સાહેરે તું યાર આયે રે કાઈ નહીં. જોવો કપા નાખીને હોટેલે ગયા તો ખેડૂએ સોડા પાઈ છે તો સોડા બધા પીએ છે. હાલો સોડા તો ફાઇનલી હવે જોવો અમને વાડીએ અમારા ખેડૂ મૂકી ગયા છે. તો જય માતાજી સંજયભાઈ. આવતા વરે પાછા મળશું. આવતા વરે પાકું તો વહેલા ફોન પાછા કરતો હો. વેલા પાછા મળી. હાલો તો હવે બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. તો તમને બ્લોગ કેવો લાગ્યો છે એ લાઈક કમેન્ટ કરીને જરૂર ને જરૂર સબસ્ક્રાઈબર કે ચેનલ કરીને જણાવજો કેવો લાગ્યો છે. ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે પાછા આપણે નેક્સ્ટ નવા વિડીયોની સાથે.